રાજકોટની હરિવંદના કોલેજે યુવા પ્રતિભાઓને મંચ આપવા માટે લા આર્ટિફાઇઝ 2.0 નામના ઓપન માઇક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું। કોલેજ કેમ્પસમાં શરૂ થયેલ આ કાર્યક્રમમાં રાજકોટ શહેરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓની હાજરી રહી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં રહેલી કળાને ઉજાગર કરવાનો હતો। આ કાર્યક્રમમાં 30થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ કાવ્યપાઠ, દુહા, છંદ, ગાયન તથા સ્ટેન્ડ-અપ કોમેડી જેવી વિવિધ શ્રેણીઓમાં પોતાની રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। હરિવંદના કોલેજના ઉચ્ચ સ્તરીય સંચાલન મંડળે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સક્રિય હાજરી આપી અને સંપૂર્ણ સહયોગ આપ્યો, જેના કારણે લા આર્ટિફાઇઝ એક સ્મરણીય સાંસ્કૃતિક અનુભવ બની રહ્યો। શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ હરિવંદના કોલેજ હંમેશા અગ્રેસર રહી છે। સોલંકી નિશાંત હું દુહા છંદ એટલે કે આપણે કાઠિયાવાડની ઓળખ કહેવાય, અને જ્યારે પણ કાઠિયાવાડની વાત આવે એટલે દુહા છંદની વાત આવે, અને દુહાઈ પણ કેવા કે સોરઠ મારી જગ જૂની અને ગઢ જૂનોય ગિરનાર, એના હાવજળાઈ હેંજણ પીવે જેના નમણા નળને નાર। આવા દુહાથી આજે એમ કહેવાય કે આ દુહા છંદની શરૂઆત અને બધું જ છે, સ્ટેન્ડઅપ કોમેડી છે, સંગીત છે, કે જે આ યુવાઓને આગળ વધવા માટે પ્રેરિત કરશે। આમાં 30થી 35 લોકોએ ભાગ લીધેલો છે, જેમ કે આમાં ઘણા પાર્ટિસિપેટ હતા અને બધા અલગ અલગ ફિલ્ડના લોકો છે જે પોતાનું ટેલેન્ટ અહીંયા રજૂ કરશે। અને હું દુહા છંદનું મતલબ કે હું 8 વર્ષથી આ તૈયારી કરું છું કે રૂડી અને રળિયામણી અને હરિયાળી હેતળ પણ ચારણ આ જગ નથી છોડવી, અમારા પહુડા પાછા તું વાર। ચોક્કસ આ હરિવંદના કોલેજ એટલે એમ કહેવાય કે તમામ યુવાઓ જે પોતાના ટેલેન્ટમાં માત્ર સ્ટડી નહીં પણ આવી ફિલ્ડમાં જે લોકો આગળ વધવા ઈચ્છે છે, એના સર અને મેડમ બધા જ લોકો હરિવંદના ખૂબ જ સપોર્ટ કરે છે આ ફિલ્ડ માટે। મારું નામ પ્રોફેસર હિરેન વાછાણી છે અને હું હરિવંદના કોલેજમાં ભણાવું છું। ઓપન માઇક વિશે ખાસ તો એ કહેવાનું છે કે રાજકોટમાં ટેલેન્ટ ખૂબ જ છે, પણ પ્રશ્ન એવો થાય છે કે ટેલેન્ટને પ્રેઝન્ટ કરવા માટે પ્રોપર સ્ટેજ મળતું નથી। એટલે અમે હરિવંદના કોલેજે એક એવો પ્રયાસ કરેલો છે કે એવા વિદ્યાર્થીઓને સ્ટેજ મળે કે જે લોકોનું ટેલેન્ટ છે પણ એ લોકોને પ્રેઝન્ટ ક્યાં કરવું એના વિશે આઈડિયા નથી। આમ તો હરિવંદના કોલેજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઘણા વર્ષોથી એક્ટિવ છે। જેમ કે તમે આ ઓપન માઇકની વાત કરો ને, તો ઓપન માઇકનું બીજું વર્ઝન છે આ લા આર્ટિફાઇઝ 2.0, અને એમાં અલગ અલગ પોએટ્રી રેસિટેશન છે, દુહા છંદ છે, એટલે કે આપણું લોક સાહિત્ય આવી જાય છે, પછી બોલિવૂડ અને ઓવરઓલ જે ક્લાસિકલ સિંગિંગના પોર્શન છે, સ્ટેન્ડઅપ કોમેડી છે, મિમિક્રી છે, કે જે આજની જનરેશનને બહુ ગમે છે। તો અમે એવો માહોલ બનાવીએ છીએ કે જ્યાં બધા વિદ્યાર્થીઓ સાથે મળીને મજા કરી શકે, અને રાજકોટ માટે ઓપન છે, એટલે અહીંયા એવું નથી કે માત્ર હરિવંદના કોલેજના વિદ્યાર્થીઓ જ આવે, પણ ઓપન ફોર રાજકોટ છે, એટલે કોઈ પણ વિદ્યાર્થીઓ અને કોઈ પણ ઓડિયન્સ અહીંયા આવી શકે। આજે લગભગ 30 જેટલા પરફોર્મન્સ હતા કે જેને अलग अलग कैटेगरी में પોતાનું परफॉर्मेंस આपेલું હોય। मेरा नाम यशु है। पहले तो सबसे पहले बहुत अच्छा लग रहा है कि हमारी कॉलेज ने इतना अच्छा इनिशिएटिव लिया, और दिस इज़ ओपन माइक, मतलब सारे कॉलेजेस को इनवाइट है कि आप सब आइए, अपना टैलेंट दिखाइए। तो हम सब इसी के लिए है कि हम भी अपना थोड़ा कुछ जो टैलेंट है वो दिखाएं और सबको प्रूव करें कि यस वी आर ऑल्सो टैलेंटेड। मैंने पोइट्री रिसाइटेशन के लिए पार्ट लिया है। बेसिकली उसमें मैं अपनी एक पोइट्री रिसाइट करने वाली हूँ। नया साल है, नई उम्मीदें हैं, तो एक्साइटेड है नए साल के लिए, खास करके हरिवंदना के साथ स्पेंड करने के लिए वी आर एक्साइटेड कि बहुत अच्छा लगेगा, बहुत और भी ऐसे इवेंट्स ये लोग लाएंगे और हम पार्टिसिपेट करेंगे एंड वी गोना गेट टुगेदर। સુરાણી હીરવા સારું લાગે છે, કેમ કે પહેલી વાર કોલેજમાં આવું કંઈક ફંક્શન થયું છે, તો અમને સ્ટેજ પણ મળે ને અમારો ટેલેન્ટ દેખાડવાનો મોકો પણ મળે। ભણતરની સાથે કંઈક ને કંઈક તો હોવું છે, કેમ કે એથી તો સ્ટુડન્ટની સ્કિલ બહાર આવે છે, બાકી તો ભણવામાં બધા આગળ તો નથી હોતા। 25 વિદ્યાર્થીઓને જ રજિસ્ટ્રેશન હતું, પણ કદાચ મે બી વધારે પણ થયા હોય તો। મારું નામ છે હિરેન બાબરિયા। આજે એક મહેફિલ જે આપણે શિયાળાનો સમય હોય અને કેવી રીતના મહેફિલ જામે એ વાત પર આજે ઓપન માઇક એટલે કે આખા રાજકોટમાંથી જે ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે કે જેનામાં કંઈક ને કંઈક ટેલેન્ટ છે, પછી સ્ટેન્ડઅપ કોમેડી હોય, સિંગિંગ હોય, કે પછી દુહા છંદ હોય, ગુજરાતીનો લહેકો હોય, એને બધા વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। અને એક આ માહોલ છે, શિયાળાનો માહોલ, અને આ મહેફિલને માણવાની છે। અને હરિવંદના કોલેજ અવી પ્રવૃત્તિઓ કરતી રહે છે કે જેને લઈને સ્ટુડન્ટનું ટેલેન્ટ છે એ દુનિયાની સામે આવે, અને કાંઈક ને કાંઈક એવું સ્ટુડન્ટમાં પણ અનુભવ થાય, સ્ટુડન્ટ પણ પોતાની આગવી ઓળખ દુનિયા સામે ઊભી કરી શકે, જેને લઈને હરિવંદનાએ આજે બહુ મસ્ત પ્લેટફોર્મ આપ્યું છે અમને, અને એનો આજે આ બધા સ્ટુડન્ટ માણવાના છીએ। યસ, આમાં જો ફર્સ્ટ ઓફ ઓલ પાર્ટિસિપેન્ટ બહુ જ વધારે છે, 30-40 જણા આરામથી પાર્ટિસિપેટ છે, જેમાં દુહાછંદ છે, સિંગિંગ કોમ્પિટિશન છે, પછી સ્ટેન્ડઅપ કોમેડી છે, મિમિક્રી છે, એવી 5 થી 6 એક્ટિવિટી છે કે જે એકદમ ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે ને એને બહાર નીકળવા માટેની સ્ટુડન્ટ। આજનો સમય કેવો છે કે કંઈક ને કંઈક ટેલેન્ટ મારી પાસે છે, કંઈક ને કંઈક ટેલેન્ટ તમારી પાસે છે, પરંતુ એ ટેલેન્ટ બહાર નથી આવતું। શા માટે? કેમ કે તેમની પાસે સ્ટેજ નથી। એ સ્ટેજ આજે હરિવંદના કોલેજ પૂરું પાડે છે, અને આ જે ભણતરની માત્ર થિયરિટિકલ
દુનિયા છે એનાથી બહાર નીકળીને એક પ્રેક્ટિકલ દુનિયા પણ છે કે જ્યાં તમે તમારા ટેલેન્ટથી આગળ વધી શકો. અને આજનો સમય એવો નથી કે તમારી પાસે ડિગ્રી છે અને તમે બધે પહોંચી વળવાના છો. આજનો સમય છે ટેલેન્ટનો, સ્કિલનો, અને એ વસ્તુનો ફાયદો છે કે તમે જો જેટલી તમારી સ્કિલ ઉપર વર્ક કરશો એટલું તમને ફાયદો છે. બિકોઝ આજની જનરેશનમાં ઘણા એવા લોકો છે કે જેને ડિગ્રીની જરૂર નથી, જેને સ્ટેજની જરૂર છે. કેમ કે જો સ્ટેજ મળશે, એક ઓડિયન્સ મળશે, એક પબ્લિક મળશે, તો એ છોકરો જે છે પોતાનું વક્તવ્ય છે ઓડિયન્સની સામે આપી શકશે. એવું છે કે અત્યારે સોશિયલ મીડિયા પણ એવડું મોટું નેટવર્ક છે, પરંતુ જેટલું તમને કોઈ સ્ટેજ, જે ફિઝિકલ સ્ટેજ આપી શકે છે એક ઓપોર્ચ્યુનિટી, એટલું કોઈ બીજું નહીં આપી શકે. અને એ સ્ટેજ અમને હરિવંદના કોલેજ વારે વખતે આપી રહી છે, જેને લઈને અમને ખૂબ જ આનંદ અનુભવાય છે. એવું નથી કે માત્ર હરિવંદના કોલેજ છે ને એક આમ સમજો ને એક પરિવાર બની ચૂક્યો છે. હવે આટલા વર્ષોથી કાર્યરત જે ટ્રસ્ટીઓ દ્વારા આટલી અથાગ મહેનત કરવામાં આવે છે, આ માત્ર હવે કોલેજ નથી પરંતુ એક પરિવાર બની ચૂક્યો છે, જ્યાં આવી એક્ટિવિટી વારંવાર થતી હોય છે. અને આને લઈને ક્યાંક ને ક્યાંક બધી જ કોલેજના લોકોને, બધી જ કોલેજના વિદ્યાર્થીઓને મોકો મળે છે કે અમે પણ જઈએ અને અમે પણ અમારા સ્ટેજને કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરીને અમે પણ એ લેવલ સુધી પહોંચી ચૂકીએ.